શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના અજુરામ મહારાજની 7મી નિર્વાણ તિથિ ઉજવાઈ। શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના આચાર્ય પરમ પૂજ્ય અજુરામ મહારાજની 7મી નિર્વાણ તિથિ નિમિત્તે શંખેશ્વર ગુરુગાદી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગોતરકાના સંત નિજાનંદજી મહારાજે આચાર્યોને ટક્કર કરી જણાવ્યું કે સનાતનનો સંદેશ નાનામાં નાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી બને છે। આપણે માત્ર ચાદર લઈને આચાર્ય બની જવાથી અને હાર પહેરવા માટે નહીં, પરંતુ જવાબદારી લઈને નિભાવવી આપણી સૌની ફરજ બને છે। અને ઉપસ્થિત માતાઓ બહેનોને જણાવ્યું હતું કે સનાતન ધર્મની લોકોને હવે ભૂખ લાગી હોય છે તેવું કુંભ મેળામાં ઉમટેલ મેરામણ ઉપરથી જોવા મળે છે। એટલે હાલના સમય પ્રમાણે તમે નાના ભૂલકાઓને સનાતન ધર્મ અંગે જાણકારી આપી જાગૃત કરવા સલાહ આપી અને વધુમાં વધુ જણાવ્યું કે ભારતની આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર કરવાની જવાબદારી તમારી માતાઓની છે। આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યોએ ભજન સંતવાણી સત્સંગનું રસપાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં ગોતરકાથી નિજાનંદજી મહારાજ, બોપલથી ભક્તિરામ મહારાજ, અમદાવાદથી કીર્તન મહારાજ, મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ, સરખેજથી ચેતનરામ મહારાજ, શંખેશ્વર જીરામ મહારાજ તેવા અનેક સંપ્રદાયના આચાર્યો ભક્તો ભજન સત્સંગ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।